ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે હું જઈ રહ્યો છું મારી દીકરી જીવાને તેડવા. અહીંયાથી આજ સંક્રાંત છે અને હું અત્યારના 4:30-5 વાગ્યા જેવો ટાઈમ થયો છે. હું ધ્રુવી અને ધ્રુતિ ત્રણે એને તેડવા જઈ રહ્યા છે. પાછા લઈ અને આવતીકાલે અહીંયા આવતા રહીશું અને એનું વેલકમ બેબી અહીંયા કરશું. અમારા મમ્મી છે મારી સાથે. ચાલો હવે આપણે જઈએ ધીરે ધીરે. ઘરની બહાર જઈએ છીએ. ગાડી આપણી પાર્કિંગથી રેડી છે. મારી છોકરીઓ બે બેસી ગઈ છે. બે છોકરીઓ બેસી ગઈ છે ગાડીમાં. હાય ધ્રુવીબેન. હાય. કેમ છો? મજા. શીત જવું છે? આંટીને તેડવા અમરાપર. હા બેન. આંટીને તેડવા. હા તમારે ઓકે. હવે આપણે કેટલા વાગ્યા છે ને ક્યાં જવું છે? જલ્દી જલ્દી. ધીરે ધીરે જાવ, ફાસ્ટ ફાસ્ટ જાવ? ફાસ્ટ ફાસ્ટ જવું છે. ઓકે ચાલો. આ મારા ઘરેથી અહીંયા ગાડીનું આપણે સેલ્ફ મારીએ. ઓકે હવે આપણે હમણાં હાઈવે ઉપર મળીએ. થોડા આગળ ચલાવી લઈએ. આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. પોરબંદરથી રાણાવાવ, કુતિયાણાથી થઈ અને મેંદેડા સાઈડ જશું. આપ જોઉં સીધે સીધો હું જ્યાં જ્યાં જાઉં છું તમને દર્શાવતો જઈશ ધીરે ધીરે. હનુમાન રોકડિયા પાસે પહોંચ્યા છે. હનુમાન બાપાના દર્શન કરીએ રસ્તાથી. જય હનુમાન. અહીંયાથી આપણે સીધા બ્રિજ ઉપર ચડી જશું અને આ પોરબંદરનો બ્રિજ. FM રેડિયો ચાલુ. મારી છોકરીને 3 મહિના થઈ ગયા છે. એ જન્મથી એના નાનીના ઘરે જન્મ થયો હતો જુનાગઢ. ત્યાંથી મેંદેડા જ ગયા. પછી 3 મહિના પછી હું પ્રથમ વાર હવે એને મારા ઘરે તેડવા માટે જાઉં છું, એને એના મમ્મીને. એરપોર્ટ પહોંચી ગયા આપણે. સીધે સીધો ફુગાવાળા ભાઈ જાય છે. રૂહીબેન શું છે? ફુગાવાળા ભાઈ શું કરતા હતા? રૂહીબેન તારે શું કરવાનું હવે આગળ જઈને? જમવાનું. લે ક્યાં જમવાનું? હજી તો જમવાની વાર છે. સ્ટોપ ગાડીનો થવાનો જ નથી. ગાડી સીધે સીધી જ જવાની છે 100 to 100 માં. લોકે લોક એરપોર્ટ નજીક ક્રોસ કરતા. ધ્રુવીબેન એકાદો શ્લોક બોલો. કેવો આવડે તમને? તને જે આવડતો હોય. તને કયો ગીત આવડે ગાતા? તો ગાજીએ તું એક. આપણે ઓડિયો બંધ કરી દીધો, મ્યુઝિક બંધ કર્યું છે. હવે તું એક સોંગ ગાલ. ચાલ. મારે કપડા મેચિંગ કરવા છે. હો મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. હવે નાચ કરવા મેચિંગ છે ને મેચિંગ જ છે. આમ ગાડી આંખવાનું સીધા સીધા સીધે સીધું જવું આપણે. હવે સીધે સીધો પેલું સ્ટોપ કયું આવશે? ધ્રુવીબેન ડાન્સ કરે છે અને અમે ટોલગેટ પહોંચવા આવ્યા. હવે જોઈએ ટોલગેટ હવે વટી જાય. હમણાં સ્પીડમાં જવા દઈએ તો સારું. સ્ટોપ ના આવે તો હાલ ભાઈ. સ્ટોપ નો નીકળી ગઈ. કેમ નથી નીકળતી? બ્લોક. કેમ છો પોરબંદર? ટોલગેટમાં 100 રૂપિયા કપાવી અને નીકળી ગયા છે. જય શ્રી કૃષ્ણ. માસી ઉભા છે. માસી પાસે ઉભા નહીં, નીકળી ગયા. ઉડી જાય કાટી પતંગ દેખો ઉડી જાય. તમારે ઉડાડી બેન પતંગ? કેદી ઉડાડી? સવારે ઉડાડી લીધી. હવે આપણે આગળ જ્યાં સ્ટોપ થશું ત્યાં બતાવીશ અમે ક્યાં સ્ટોપ થશું. ત્યાં સુધી હું ડ્રાઈવ હવે નિરાતે કરું છું. ઓકે ચાલો. નેશનલ હાઈવે 8 અમદાવાદ વાળો મૂકીને હવે આપણે જુનાગઢ વાળા રોડ ઉપર આવી ગયા છે. જુનાગઢ વાળા રોડનો નજારો તમને બતાવું. જુનાગઢ રોડ છે. જુનાગઢ રોડ ઉપર
આમ તો બહુ મજા જ આવે આ રોડ ઉપર ડ્રાઈવ કરવાની બી મજા આવે છે, ટ્રાફિક બી ઓછો હોય છે. પોરબંદરથી જતા હોય જેતપુર સુધી બી નેશનલ હાઈવે બી ખાલી જ હોય છે ને આ રોડ પણ ખાલી જ હોય છે. હવે આપણે અહીં આગળ સ્ટોપ બી કરશું નાનો એવો સરાડિયા. ચાલો બેન, આપણે સરાડિયા પહોંચવા. શું ખાશો? નાસ્તો શું કરશો? બધા ચિપ્સ જ ખાવી, ખાલી વેફર? બીજું કંઈ નથી ખાવું? પાકું જ છે? લોક કરી દઉં? 120% લોક કરી દઉં કે વેફર જ ખાવી? હે જોયું બેન? તો બીજું શું ખાવું? બિસ્કુટ ખાવું છે? બિસ્કુટ છોકરીઓને બિસ્કુટ ખવાતા હશે કઈ? કાચો લોટ હોય, બિસ્કુટ ના ખવાય. રૂઈ, શા માટે ના ખવાય બિસ્કિટ? ખવાય. બિસ્કિટમાં શું નાખ્યું હોય તો? કેવાથી બને બિસ્કિટ? મેંદાના લોટથી. તને ખબર છે? બધા મેંદાના લોટથી જ બને? ઘઉંના લોટથી બનતા હોય? અચ્છા, તને કયા બિસ્કિટ ભાવે સૌથી વધારે? હે? બોન. તને ધ્રુતિબેન? આ બેન ધ્રુતિબેન છે મારી નેપ્યુ, નાની છે, બહુ ડાઈ છોકરી છે, મારી ભત્રીજ છે, બહુ વાયડી છે. એટલી વાયડી છે ને કે એની વાત ના પૂછો. કેમ બેન, તમે વાયડા છો ને? તો વાયડું કોણ છે? કોણ? હું વાયડી નથી, વાયડી થકવી છે ઘરને. આખા ઘરને બેન તારું નામ ખરાબ હોય કે ધ્રુતિ વાયડી છે એમ. તો વાયડી છે, આખા ઘરમાં કામ નથી કરતી. ખોટું બોલમાં મને ખબર છે. તો કચરા પોતું રોજ હા, કચરા વાળી. હા, હું તેમ જાણે તને ઓળખતો ના હોય. એક નંબરની મોટી કામચોર છે, જીદીલી છે, પોતપોતાનું બધું ખાવું પીવું સારું જે હોય ત્યાં હોય. કામનું નામ પડે તો છેટી ભાગી જાય. હા, તમે ઓફિસે હોય, તમને કઈ ખબર હોય? હા, તો હું ઓફિસે હોય તો કેમ જાણે આખો દી અહીંયા ઘરે હોય? મને બધી ખબર હોય, ઓફિસે હોય કે હું ગમે ત્યાં હોય. ખોટું બોલે. અત્યારે કામ કરવાનું કીધું તો ઘરે રહેવું હતું, અને પીઝા ખાવાનું કીધું તો ઘરે રહેવું હતું, અને અત્યારે કામ કરવાનું કીધું તો હમણાં પણ ભેગું આવું હતું. પીઝા ખાવા હતા? ના. આજે પીઝા ખાવા તો આપણે હમણાં ખવડાવું પીઝા અહીંયા આગળ યસ, ડોમિનોઝ ના. હવે હાલતા ખાવ ને હવે પીઝા ખાવા. પીઝા ખાવા વાળ્યો છાનું મુની ઘરે રહી ગયું તો પીઝા આવી જાત. ડોમિનોઝ આવે જ નહીં. ડોમિનોઝ માટે જવું પડશે જુનાગઢ જવું ડોમિનોઝ ના પીઝા ખાવા. તો પછી ભાઠા ખાવા એ સરસ મળે મારા હાથના ભાઠા. હા, એકદમ મજા જ આવ્યો રાખે. તો ટ્રાય તો કર, પણ એક ઝાપટ ખાજો બસ ખાલી. ટ્રાય કરો પેલા. એમાં મીઠું ચટણી બધું નાખી દઈ ને એટલે મજા જ આવ્યા રાખશે. સનરાઈઝ મસ્ત થઈ રહ્યો છે સાઈડમાં. આપણે આવતા હતા તો કેમ કે મારે ને આવું તો ભેગું. તો પછી તને ધ્રુવી આવતી હતી તો શું પ્રોબ્લેમ હતો? એકલી આવતી હતી તો કેમ કે ને મને એના વગર ગમે નહીં. તો એને ખંભાળિયા તો મૂકીને આવી ગઈ હતી હમણાં 2 દિવસ પહેલા. હા, ઈ હાલે, પણ આપણે ઓમ નો હાલે. કેમ મારી બેન છે, એકદમ સીધી સાદી બેન છે આ મારી. હે બેન, તું હવે ધ્રુવી, તું કે આ કેવી છે? તને વેલી ધરાર બોલાવી અહીંયા તારે આવું તું તો એમ ધરાર આવવા માટે શું કર્યું? પેલા તો એમ કીધું તું કે નથી આવું એમ કરીને મારી આગળ પૈસા લઈ ગઈ હતી. તારા કેટલા પૈસા લઈ લીધા તારી પાસે? 40 રૂપિયા. તારે 40 રૂપિયા લઈ લીધા, પછી પૈસા વાપરી નાખ્યા અને દાવા ડાળે કીધું કે મારે આવું છે. તો તારે 40 ક્યાં ગયા ને? તો હે તો તે 40 રૂપિયાનું શું ખાધું? તો વેફર. 40 રૂપિયાની વેફર કઈ ગઈ? હા, 40 રૂપિયાની વેફર. એટલે આજે 40 રૂપિયા તે દીધા એને કે મારે નહીં આવવાના એમ? ના, કાલે 20 દીધા હતા, આજે 30 50 દીધા હતા. સોરી. ઓ 50 રૂપિયા. આ જો અત્યારના છોકરાઓ 50 રૂપિયા ખાલી છે ને કે વેફર ખાવા હું નહીં આવું એવી રીતના બહાનું બનાવી અને આ મોટી બેન પાસેથી છે ને આ માતાજીએ પડાવી લીધા. કાયદેસર રીતે પડાવ્યા. હવે આપણે સરાડિયા પહોંચ્યા છે. સરાડિયા નાનકડો સ્ટોપ કરશું. સ્ટોપ કરી અને ચા પાણી છોકરીઓને વેફર કે કઈ જે લેવું હશે લઈ દેશું. શું લેવું છે બેન તમારે? ખાલી ચા મળી જાય તો સારી વાત છે. ચા? હવે ચા પીવાતી હશે? ઠંડીની ચા પીવાય ને, બીજું શું કરે? ઠંડી જ નથી અત્યારના. માણસને ટાઈટ ન લાગતી હોય કાકા. માણસ ન લાગતી હોય ટાઈટ. થઈ ગયા બેન તમે? હા. કેમ? હોટલે
સરાડિયા કૃષ્ણા પટેલ હોટલે આવી ગયા અને બેનને ખાવું છે. શું ખાવું? બિસ્કિટ ખાવા છે. લઈ લે. શું ખાવું તારે? બિસ્કિટ ને વેફર. બે વસ્તુ. ચાલો લઈ લ્યો. આપણે રસ્તામાં કૃષ્ણા હોટલે સ્ટોપ થયા છે. અહીંયા છોકરાઓને બિસ્કિટ અને એવું બધું ખવડાવીશું અને પછી આગળ વધીશું. હા રંબસ લેવી તીખી. તો લઈ લે. માં છે જો ત્યાં મોરી હે તીખી લેવી. તો અંકલ ને કે વેફર ખાવા માટે ઠેકડા મારી દઈ છે ધ્રુતિબેન. ધ્રુતિબેનને બહુ મજા આવે ઠેકડા મારવાની, બહાર જવાની. એક જ છે નથી રંબસ. એક મોરી. આ તો એ લઈ લે. મોરી હોય તો એક તને તીખી તું એક એને તીખી આપી દે. ના હોય તો અંકલને કે બીજી હોય તો આપે. હા તો એ લઈ લે. રેડી? બીજું? બીજું ઓકે ડન. લઈ લે લઈ લે. સિંગ છે દીકરા. ખાવી. તો સિંગ ખાવી? શું સિંગ ખાઈશ? આ લઈ લે. શું શું લીધું? બોન બિસ્કિટ, પછી સિંગ ને વેફર. તે બોન બિસ્કિટ, ટમેટા વેફર અને પૈસા. સરસ. છોકરીઓને વેફર લઈ લીધી. હવે પાછા નીકળી છે ફાર્મ સાઈડ. ગાડીમાં બેસી અને પાછી ફરી ડ્રાઈવ. હજી 100 કિલોમીટરનો રન છે. 100 કિલોમીટર કાપી અને પહોંચશું આપણા ફાર્મે. તેડવા જવાના છે અમારા જીવાબેનને ત્યાં. તમે ખાવાનું ચાલુ કરી દીધું બેન? હા. સરસ લ્યો. આપણે પહેલા બિસ્કિટ થી શરૂઆત કરી. હે તે બિસ્કિટથી શરૂઆત કરી? હા. શું ખાધું બિસ્કિટમાં? ચાલો નીકળી જાય છે હવે. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સરાડિયાથી નીકળીએ છીએ હવે મેંદેડા સાઈડ. સનસેટ થઈ રહ્યો છે અને આપણે આપણા જગ્યા સાઈડ પહોંચી રહ્યા છે ધીરે ધીરે. છોકરીઓ વેફર ખાઈ રહી છે. કેવી મજા આવે ને વેફર ખાવાની? બહુ મજા આવે. એ કેમ બહુ મજા આવે? ડબલ આવે મજા. હવે ટુ વે છે લાઈન આખે રસ્તે. એકદમ અંધારું થઈ ગયું છે અને મેંદેડા સાઈડ રોડ ઉપર છીએ અત્યારના. આપણે 7 વાગ્યા છે. 7:15 7:13. વંથલી મેંદેડા રોડ જે ખોખરડા થઈને જાય છે. મેંદેડાથી આપણે 15 કિલોમીટર દૂર છે. એકદમ મસ્ત રોડ આવે છે. આ ગીર સાસણ ગીર રોડ કહેવાય છે. આ એ છે રોડ. અંધારામાં ડ્રાઈવ કરવાની પણ મજા આવે છે. રોડ બી ખાલી છે. આપણે મેંદેડા પહોંચવા આવ્યા છે. સરસ મજાનો ચાંદો દેખાય છે સાઈડમાં. એકદમ સરસ મજાનો રસ્તો છે અને ટ્રાફિક એકદમ છે ને અંધારોવાળો રસ્તો છે. મજા આવ્યા રાખે છે રસ્તામાં ગાડી આપવાની. અને મેંદેડા હવે માનો ને કે 2 થી 5 કિલોમીટર દૂર છે અને ધીરે ધીરે સોંગ સાંભળીએ છીએ આવા અને જાય છે. આપણે ફાર્મ હાઉસે પહોંચ્યા છે. આ આપણું ફાર્મ હાઉસ છે ભાઈબંધનું. મારા શાળાનું છે. હમણાં ઉતરી અને બ્લોગ બનાવીએ. અહીંયા આપણે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તુલસી ફાર્મ મેંદેડા. મેંદેડા પર તુલસી ફાર્મ છે. ત્યાં આપણે આવ્યા હતા. અહીંયા જમવાનો પ્રોગ્રામ હતો. આપણે જઈમાં પાવ રગડો બધા.
હેલો ગાઈસ, અમે બધા પહોંચી ગયા છે મારી દીકરી જીવાને મળવા માટે અમારા ફાર્મ હાઉસ છે, એટલે કે મારા સસરાની વાડીએ. હવે એ લોકોને બધાને ખબર નથી કે અમે સરપ્રાઈઝ આપવાના છે, કે અમે આવવાના હતા કાલે પણ આજે આવી ગયા. હવે જોઈએ શું થાય. ત્યાં પહોંચી ગયા છે. હવે અમે નીચે ઉતરી છે ગાડીમાંથી. એકદમ પવન છે. આ ઘર છે, આ ટ્રેક્ટર પડ્યું છે, અમારું બાઇક છે, અમારી જીવા. બધા લોકોને ખબર નથી કે અમે આવ્યા છે અને અહીંયા સરપ્રાઈઝ થાય છે. એવા ઓ મારો દીકલો, આ મારી દીકરી. એ જીવા, દેદુને મળે. હવે ગાઈસ આપણે મળશું સવારે. અત્યારે અહીંયા આરામ આપીએ આપણા વ્લોગને. વેલકમ બેક ગાઈસ માય બ્લોગ. અત્યારે સવાર પડી છે, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે તમને ધીરે ધીરે ફાર્મ હાઉસ વાડીનો નજારો બતાવીશ. મારી છોકરી હજી સૂતી છે, એને પણ બતાવો. આ આપણું ફાર્મ હાઉસ છે. બેક કેમેરો કરી તમને બતાવું છું. આપણું એટલે મારા સસરાનું, કોઈ ના કહેતા ભરતભાઈનું છે. આપણી પાસે આવડું નથી છે, આપણી પાસે નાનકડું, આવડું બધું નથી. આ બહુ મોટું ફાર્મ હાઉસ છે. આ ફાર્મ છે ને અમરાપુર એટલે કે દેવળિયા પાર્ક સાસણગીરમાં આવેલું છે. અને અહીંયા ગાયો છે. બતાવીશ, પાણી ચાલુ છે લસણમાં. ધીરે ધીરે બતાવીશ ને આગળ મળીએ. 2 મિનિટ પછી વિડીયો બ્લોગ ચાલુ કરું પાછું. ગાઈસ, લસણમાં પાણી હાલી રહ્યું છે. ફાર્મ હાઉસની મજા આપણે લઈ રહ્યા છે. ફૂલ મોજ આવે છે. અહીંયા નીચે આંબાનો બગીચો છે, આગળ તુવેર ઊભી છે. મજા લેતા વિડીયો ઉતાર્યા છે. વાડીએ આપણે બધાને બહુ મજા આવે. વાડીએ રહેવાની આખી મજા જ અલગ હોય છે. દેશી જમવાનું, પછી આમ તાજા, જેમ કે જો આ લસણ છે, લીલું લસણ છે, તુવેર છે, આ વાંસની બહુ મજા આવે. નીચે આંબાનો બગીચો છે ને આંબા કેરીઓ તો તમને ખબર છે, ખાવાની મજા જ આખી અલગ છે. એ બી સાસણ ગીરની કેરી. આપ જો આંબામાં મોર આવી ગયા છે, એકદમ સરસ હાઈ ક્લાસ બજારના. એટલે કેરીઓ આ ફેરે સરસ મજાની આવવાની છે એવી લાગે છે. ખાશું ને મજા કરશું કેરીઓ. બીજું શું, આ તુવેર છે, તુવેર જાજી છે તુવેર તો. આંબાના મોર સરસ મજાના. નીચે આંબાનો આખો બગીચો છે. તુવેર બહુ વાવેલી છે, જાજી બધી, બહુ મોટી પણ થઈ ગઈ છે એકદમ. આ ગીરનો વિસ્તાર છે. અહીંયા રાતે તમે છે ને આવો ને તો તમને છે ને સિંહ જોવા મળે ઘણીવાર આ વાડીમાં. જેમ કે આપણે અત્યારે ચાલીએ છીએ ને, આ બધામાં સિંહ ઘણીવાર આવી જાય છે. રાતે ડેઈલી ઉગતા હોય સિંહ, ગરજ ના કરતા હોય, એનો અવાજ તો ડેઈલી સંભળાય. પણ ક્યારેક અહીંયા પહોંચી જાય છે. જેમ કે પાણી પીવા કે એવું કંઈ હોય ને, રાતે કોઈ મારણ કર્યું હોય સિંહે, તો અહીંયા આવી જાય છે. આ આંબા, આ નીચે પણ આંબા, અહીં આંબા ઝાઝા બધા છે. આ વાવેલા છે ચણા આખામાં. ચણા ધીરે ધીરે ઝીણકા છે, ધીરે ધીરે મોટા થશે. ચણાના પોપટા એટલે ઝીંજરા ખાવાની પણ મજા આવશે. અહીંયા રાતની મજા તો ગીરની બધાને ખબર છે, અલગ જ હોય. હું આજ રાતે બતાવીશ, કેમ કે કાલ રાતે હું લેટ પહોંચ્યા હતા. અમે 10 વાગી ગયા હતા અહીંયા પહોંચતા. આજ રાતે આપણે જે દેશી મોજ કરશું, કેમ્પ ફાયરિંગ ને બરાબર રખડશું, રાતે નાઇટ આઉટ કરશું, એ પણ બતાવીશ. અત્યારે
થોડું મેંદડા કામ હોવાથી ફેમિલીને લઈને હમણાં ત્યાં જવાનો છું મેંદડા. એમાં વચમાં થોડોક બ્લોગ બતાવીશ તમને. મેંદડાથી પાછા રિટર્ન આવશું જમીને, અથવા તો અહીં આવીને જમવાનું જે હશે તે પ્રોગ્રામ એમાં નથી ખબર. એટલે એન્જોય કરતાં કરતાં જાશું ને આવશું. રસ્તામાં જે થશે એ તમને કહેતો રહીશ કે હું છું હું નહીં, બરાબર. બાકી તમે જો વાડીનો બેકનો નજારો બેક કેમેરાથી હિચકે બેસીને મોજ લેવાની મજા પણ અલગ જ છે. આ સવારે ઉઠીને આવ્યો ત્યારનો હું ઉઠ્યો તો મોડો પણ પછી નાસ્તો બાસ્તો કરી કાલના દિવસ અત્યારે પહેલી જ વાર બેઠો છું અહીંયા. ધ્રુતિબેન ટ્રેક્ટરે બેઠા છે. કેમ છે ધ્રુતિબેન? મજા આવે. ટ્રેક્ટરમાં બેસવાની કેવી મજા આવે? બહુ મજા આવે. હે? બહુ મજા. તને આવડે ટ્રેક્ટર રાખતા? ના. તો હું ટ્રેક્ટરમાં બેઠી. ખાલી એમ ના. કેપ્ટન 200 DI કેપ્ટનમાં બેઠા છે ધ્રુતિબેન સોરી. હાય ધ્રુવીબેન. હાય. ગુડ મોર્નિંગ. કેમ છો? મજા આવે. શું કરો છો હવે તમે? આટા ફેરા. મજા આવે તમને? હા. ઠંડી નથી લાગતી? લાગે. કેવીક લાગે? થોડી ઘણી. આપણે છે ને નારિયેલ એટલે કે ટ્રોપા પીવા માટે જઈએ. આ હાવજ છે, હાવજ એ ટ્રોપા ઉતારવાના કામ કરશે. હવે કેમ ઉતારી જોઈએ આપણે. આવી ગયું બીજું. તમારે નારિયેલ ખાવું હોય બેન? પીવાનું હોય. ના આ ખાવાનું નારિયેલ છે. પાકી ગયું ને એટલે ખાવાનું હોય. પાકી ગયા પછી ખાવું પડે. હાવજ જો ચીકુ મારીને છે ને દાંતેડા બેવડા વાળી દીધા. હાવજની મહેનત ભારી. હું હા હાવજ ના ફૂટવા નહીં દઉં. અહીંયા નીચે માટી છે ને જો ના ફૂટ્યું. ફૂટે થોડુંક નારિયેલ લઈને કે અમે અહીંયા ઉભા હોય. હા તઈ ને એક આવી જો. વાહ રે વાહ. ફૂટ્યું એ કઈ કેવું ફૂટ્યું? હવે ચાનું હઈ. હા રે વાહ રે વાહ. વાહ હાવજ વાહ. તારે કોને નારિયેલ નથી પીવાનું? મારે પીવાનું. શું કામ પીવું તારે નારિયેલ? ખાલી. નારિયેલ ન પીવાય. શું થાય? નારિયેલ પીએ પેટમાં દુખે. જો આને આવતાના દુખે જ છે. દુખે હે તો નહીં પીવાનું. હું તો પીસ લે. નથી દુખતું? પેટમાં દુખે ને તો નારિયેળ પીવાનું. મટી ગયું એમ કે ને તો. પેટમાં દુખે. આવો ધૃતિબેન. મજા આવે ને ચકવાની? હે? બહુ મજા આવે. હા. તારે અહીં રોકાઈ જાવ હવે? ના. કેમ? કેમ કે ઠંડી બહુ પડે. ઠંડી બહુ પડે? અત્યારે તો હવે ઠંડી નથી. ઠંડી છે. હા. હાલો આપણે પીએ છે નારિયેળ પાણી. વાહ રે વાહ. તને ભાવે નારિયેળ પાણી? હા. ધૃતિબેન થઈ ગયા છે નારિયેળ પાણી પીતા. અને હવે આપણો પણ મારો આવી ગયો છે. હા હા હા. ભાઈ દેશી નારિયેલ, ઘરના નારિયેલ પીવાની મજા તો અલગ જ હોય ને. હે કા ધૃતિબેન? ધ્રુવીબેન પીએ છે. મજા આવે બેન? કેવી મજા આવે? બહુ. કેટલીક બહુ? બહુ એટલે કેટલી? લોટણ. હે લોટણ હે લોટણ એમ ને? સાચી વાત છે ભાઈ. લોટણ નારિયેલ. આ નારિયેલનું પણ નામ હોય તમને ખબર? લોટણ નારિયેલ. કાકા. લે ફિનિશ કપડા. આમાં ડાઘ એક પડી ગયો ને તો જાહે નહીં હો. બોલો જો શું કે? ખાલી ખાલી ટપ્પા મૂકી દે. તારે પીવું હોય તો પાછું લઈ લેવું હોય તો. હવે આમાં નથી થોડું. નારિયેલ પી લીધા બધાએ. હવે આપણે મેંદેડા સાહેબ પ્રયાણ કરશું. આગળ તમને મળીએ અમારા બ્લોગમાં. વેલકમ બેક. નારિયેલમાંથી બરાઈ કાઢવાની કોશિશ ચાલુ. હા રે એક ગાન બે કટકા હો. નારિયેલ જેવું માં બરાઈ જેવું લાગતું નથી. એવા માત્ર પાણીવાળા નારિયેલ હતા. ખુલ્લું જ છે. એ જીવા નથી ને કઈમાં. હવે મારી દીકરી જીવા શું કરે છે આપણે જોઈએ. એ જીવા જીવા કાકા ખોલો. ખુલ્લું જ છે દીકરા.
જીવા હાય મારા બ્લોગમાં પહેલી વાર જીવા. આમ તો બીજી વાર રાતે આવી હતી. કાલ રાતે આવી હતી જીવા. હાય હેલો કેમ છો બેન જીવા બેન? શું કરો છો? મજામાં છો? હા ના 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 આપણે હવે સીધ જવું છે, બાબા જવું છે. આ કેમેરામાં હેલો ગાઈસ, મારો જે મેંદેડા અમરાપુરથી મેંદેડા જતો હતો તે બ્લોગ અડધો ચાલુ હતો અને હું નીકળી ગયો કેમ કે મારો મોબાઈલ ત્યારે પડ્યો હતો, એ ડિસ્પ્લે તૂટી ગઈ હતી, એના લીધે બીજા બ્લોગ નહોતા બન્યા અને સીધો હું બેબીને લઈને પોરબંદર આવ્યો. એ આમાં એડ કરું છું ડાયરેક્ટ આ વિડીયો બાદ. સીધું પોરબંદર મારા ઘરનું વેલકમ બેબી છે. થેન્ક યુ.